જ એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પશ્ચિમ બંગાળ ઇલેક્શનને લઈને, જે પરિણામોમાં હવે એક ચોંકાવનારું વધુ એક પરિણામ સામે આવ્યું છે અને આ પરિણામ છે પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી જે છે તે પોતાના જ ગઢ પરથી હારી ગયા છે। 15,114 વોટોથી તેઓને ભાજપના ઉમેદવારે હરાવી દીધા છે। ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જીને કારમી હાર મળી છે અને આ જે કારમી હાર છે તેમાં વોટોની જે વોટો છે તે પણ ખૂબ જ મોટા માર્જિનથી તેઓ હાર્યા હોય તે પ્રકારનો આંકડો સામે આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે ભવાનીપુર બેઠક જે મમતાનો ગઢ માનવામાં આવે છે અને એવું લાગી રહ્યું હતું કે આટલો મોટો અપસેટ સર્જાયા બાદ કમસે કમ મમતા બેનર્જી પોતાનો ગઢ સાચવી જશે, પરંતુ જે પ્રકારે પરિણામો સામે આવ્યા છે ભવાનીપુરથી સુવેન્દુ અધિકારી ભાજપના ઉમેદવાર તેઓએ જંગી બહુમતી સાથે લીડ હાંસલ કરી છે। જણાવી દઈએ કે શરૂઆતી જ્યારે ટ્રેન્ડ શરૂ થયા હતા ત્યારે મમતા બેનર્જી ખૂબ જ આગળ ચાલી રહ્યા હતા, પરંતુ ધીમે ધીમે આ ટ્રેન્ડ્સ ચેન્જ થતા ગયા અને તેમાં મમતા બેનર્જી જે છે તેમને તેમની લીડ જે છે તે ઓછી થતી જઈ રહી હતી અને ત્યારબાદ તેઓ લગાતાર પાછળ ચાલી રહ્યા હતા। પરંતુ અત્યારના જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, મમતા બેનર્જી ભવાનીપુરથી હારનો સામનો કરી રહ્યા છે।